જામનગરના નવાણિયા ગામે ભોજન સમારંભમાં અનંત અંબાણી રહ્યા હાજર। અંબાણી પરિવાર અનેક ગામમાં ભોજન સમારંભ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું કરાયું છે આયોજન। ગ્રામજનોએ અનંત અંબાણીને શ્રી કૃષ્ણના સુદર્શન ચક્ર અને આહિરાણી મહારાસની તસવીર ભેટ સ્વરૂપે આપી। જામનગરમાં અનંત અંબાણીના પ્રી વેડિંગનો જાજરમાન કાર્યક્રમ। જાણીતા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા જામનગર આવ્યા। 2017ની મિસ વર્લ્ડ માનુષી છિલ્લર કાર્યક્રમમાં હાજરી આપશે। અંબાણી પરિવારના કાર્યક્રમમાં જોરશોરથી તૈયારીઓ। પરિમલ નથવાણી પણ પહોંચ્યા જામનગર। 3 માર્ચ સુધી કરશે રોકાણ। ભરૂચની આમોદ નગરપાલિકાના વેઇટિંગ રૂમમાં આરામ ફરમાવતો શ્વાનનો વિડીયો થયો વાયરલ। વેઇટિંગ રૂમના સોફામાં રખડતું શ્વાન આરામ ફરમાવતું હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો। ત્યારે સવાલ એ થાય છે કે ઓફિસના પહેલા માળ સુધી શ્વાન કઈ રીતે પહોંચ્યો? સુરતના ડુમસ વિસ્તારમાં કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી। વેસુ અડાજણ અને મજુરા ફાયર વિભાગના વાહનો ઘટના સ્થળે દોડી આવ્યા। 8 ફાયર બ્રિગેડ વાહનોએ આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા। અમદાવાદમાં અખિલ ગુજરાત ખંડ મંડળનો વિરોધ। 100 જેટલા અધ્યાપકોએ યુનિવર્સિટી બહાર શાંતિપૂર્ણ વિરોધ કર્યો। યુજીસી પ્રો ડેટા પ્રમાણે પેન્શન અને ભથ્થા સાથે આપવાની માંગ। 2015માં ચુકાદો જીત્યા પણ ન્યાય ન મળ્યો હોવાનો પણ દાવો। ગાંધીનગરના બલરામ ભવનમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠક। જૂની પેન્શન યોજના લાગુ કરવા અને પડતર પ્રશ્નો અંગે ચર્ચા। આંદોલનાત્મક કાર્યક્રમની રણનીતિ પર ચર્ચા। મહીસાગરમાં ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર 10 કિલોમીટર દૂર ફાળવાતા વિરોધ। વીરપુરની કુંભરવાડીની કૃષક અભ્યુદય વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓનો વિરોધ। અંતરિયાળ વિસ્તારમાં પરીક્ષા કેન્દ્ર હોવાથી વિદ્યાર્થીઓને હાલાકી। કુંભરવાડી ગામ નજીક પરીક્ષા સેન્ટર આપવા કરી માંગ।